નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તેમની. પરિણામો જે છે તે અનેક જગ્યાએ ચોંકાવનારા આવ્યા છે અને આજ બાબતે આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ સિંઘવ જોડાયા છે, તેમની સાથે જ સીધી ચર્ચા કરીશું. દિનેશભાઈ, તમે આ બધા જે પરિણામો આવ્યા છે, પહેલા તો સુરતની વાત કરીએ તો સુરતમાં આપના સુપડા સાફ થઈ ગયા છે. એ જ સામે પક્ષે જોઈએ તો એ જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, તેમના વિસાવદરની અંદર પરિણામ જોઈએ તો તેમાં તાલુકા પંચાયતની અંદર 11 બેઠકો 16માંથી આવી છે. ભૂપત ભાયાણી હારી ચૂક્યા છે. અનેક ઘણા બધા મુદ્દાઓ છે, અનેક ચહેરાઓ એવા છે કે જે અત્યારે ચર્ચામાં છે. આપના મતે આ ચૂંટણી કેવી ગઈ છે અને આ પરિણામો તમે કેવી રીતે જુઓ છો? મયુર, જે ચૂંટણીના પરિણામો આવ્યા છે એ પરિણામો મારી દ્રષ્ટિએ તો અપેક્ષિત હતા. આ પ્રકારના જ પરિણામો આવવાના હતા. હું એટલા માટે બહુ સ્પષ્ટ કહું છું કે હમણાં થોડા વર્ષો સુધી તો ભાજપનો વિકલ્પ ગુજરાતમાં હજુ છે નહીં. એટલે આમ આદમી પાર્ટીનો જે પગપેસારો છે, ખાસ તો સૌરાષ્ટ્રની વાત કરીએ ને સુરતના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ અને દેડિયાપાડાની જો આપણે વાત કરીએ, ચેતર વસાવાના વિસ્તારની, તો આમ આદમી પાર્ટી નો જે રથ આગળ વધી રહ્યો છે એનાથી આમ આદમી પાર્ટી ચોક્કસ ખુશ થશે. પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાજપને બહુ લાંબો એટલા માટે ફરક પડવાનો નથી. ભાજપને હજુ પણ માનો કે આગામી 10 વર્ષ, આપણે 5 વર્ષથી 10 વર્ષની જો ગણતરી કરીએ તો સત્તામાં આવવા માટે આમ આદમી પાર્ટીનો ડર નથી ભાજપને. ભાજપને હજુ પણ કોંગ્રેસનો ડર છે કે કોંગ્રેસ મોટી ન થવી પડે. કોંગ્રેસ જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે આવી છે, કોંગ્રેસ પક્ષ જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે ગુજરાતમાં છે ખાસ તો એ પક્ષ ફરી બેઠો ન થવો જોઈએ. કારણ કે કોંગ્રેસ પક્ષ જૂનો પક્ષ છે, એના પણ કમિટેડ વોટર્સ છે. એટલે ભાજપને હજુ આમ આદમી પાર્ટીનો ડર નથી. એને માત્ર ડર એ છે કે કોંગ્રેસ ફરી બેઠો ન થાય. અને કોંગ્રેસ પક્ષ બેઠો ત્યારે ન થાય કે ગુજરાતમાં એક ત્રીજી પાર્ટી હોય. તો ભાજપ માટે મારી દ્રષ્ટિએ સારા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટી સારું પરફોર્મ કરી રહી છે. આ બહુ તમને સાચી વાત કરું છું કે ભાજપ પણ ખુશ થયું હશે. કારણ કે કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરે ને તો ભાજપને ચિંતા છે. બીજું, લોકોને લાગશે કે આમ આદમી પાર્ટીના જીતવાથી ભાજપ કેમ ખુશ થાય, પણ હું એટલા માટે કહું છું કે આમ આદમી પાર્ટીના જીતવાથી ભાજપને હાલ પૂરતી બહુ ચિંતા નથી. કારણ કે આમ આદમી પાર્ટીની એટલી બધી બેઠકો નથી આવવાની કે વિધાનસભામાં એ લોકો સરકાર બનાવી શકે. 5 ધારાસભ્યમાંથી કદાચ 25 ધારાસભ્ય થાય ત્યાં સુધી એમને વધારે ચિંતા નથી. એટલે હું સ્પષ્ટ માનું છું કે આ પરિણામો જે છે એમાં ભાજપનો ભગવો તો લહેરાયો જ છે. માનું કે એમના જ્યાં કમિટેડ વોર્ડ છે, ગોંડલ હોય, જામનગર હોય, રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, કે જે મહાનગરો છે ત્યાં એમના જે વફાદાર મતદારો છે એમને વફાદારી જાળવી છે. અને શહેરી વિસ્તારમાં હંમેશા ભગવો લહેરાતો હોય છે. ગ્રામીણ વિસ્તારમાં ચિત્ર જુદું હોય છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનું આ રીતે જોઈ રહ્યો છું કે આમ આદમી પાર્ટીનો પગપેસારો આપણે કહીએ છીએ, એની એન્ટ્રી કહીએ છીએ, તો મને બહુ સ્પષ્ટ એવું લાગે છે કે ભાજપ માટે તો બંને રીતે સારા સમાચાર છે કે આમ આદમી પાર્ટી પણ થોડી થોડી મોટી થઈ રહી છે. એટલે 2027 સુધીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા થોડી વધારે મોટી થાય ને એવું તો ભાજપ ઈચ્છી રહી છે. અને ગોપાલ ઇટાલિયાના કિસ્સામાં જો આપણે કહીએ તો એમના ચાણક્ય સાથે આપણે આમ તો કોઈ નેતાને ન સરખાવીએ તો સારું, કારણ કે ચાણક્ય જુદી રાજનીતિ કરતા હતા, અત્યારના રાજનેતા જુદી રાજનીતિ કરે છે. પણ મનોજ સોરઠિયાને રાજનીતિજ્ઞ માનવામાં આવે છે આમ આદમી પાર્ટીના. એ જયારે સુરતમાંથી હારે છે અને મેયર બનવાનું સપનું એમનું અધૂરું રહે છે, તો મારી દ્રષ્ટિએ ત્યાં ગોપાલ ઇટાલિયાની પણ હાર છે, માત્ર મનોજ સોરઠિયાની હાર નથી. કારણ કે ગોપાલ ઇટાલિયાએ ત્યાં ખૂબ મહેનત કરી. વિસાવદરમાં જીત્યા પછી વિસાવદરની આજુબાજુની જુનાગઢ જિલ્લા પંચાયતની જે કંઈ બેઠકો હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો ઉપર પણ ગોપાલ ઇટાલિયાની ન ખબર પડતા જવાબદારી ફિક્સ થતી હતી. આમ છતાં સુરત એમને જવું જ પડે, કારણ કે એમના સાથીદાર લડતા હતા અને એમની એવી ઈચ્છા હતી કે જે રીતે કોર્પોરેશનમાં ભૂતકાળમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કરેલું, તો આ વખતે પ્રદર્શનમાં વધારો કરે તો એના પરિણામો કદાચ સૌરાષ્ટ્રમાં પણ ભવિષ્યમાં દેખાય. કારણ કે સુરત એટલે સૌરાષ્ટ્ર. સુરત દક્ષિણ ગુજરાતમાં ભલે હોય, પણ ત્યાં વસવાટ સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વર્ગ કરી રહ્યો છે, ખાસ તો પાટીદારો. એટલે ગોપાલ ઇટાલિયાની નજર ત્યાં પણ હતી, ત્યાં પણ એમને મહેનત કરી છે.
પણ ત્યાં જે કે સમીકરણો બદલાણા થોડા દિવસોમાં એની પણ એક અસર હોઈ શકે. પણ તમે કહ્યું પ્રમાણે સુરતમાં ગોપાલ ઇટાલિયાનો જાદુ ચાલ્યો નથી એવું કહીશું આપણે. મનોજ સોરઠિયાની વાત નહીં કરીએ. એ ભલે રણનીતિ બનાવતા હોય પાર્ટી માટે, પણ ચહેરો ઘણીવાર લોકો જોતા હોય છે. અને એની સામે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાના ગઢમાં જે ગાબડા પાડવાની ભાજપને મોકો હતો એ ન પાડી શક્યા ભાજપવાળા. કારણ કે ગોપાલ ઇટાલિયા છે ને આ વખતે વિસાવદરમાં સતત નથી રહી શક્યા એ વિસ્તારમાં, કારણ કે એમને સુરત આવવું પડતું હતું અને ગુજરાતમાં બાકીની જગ્યાઓએ પણ જવું પડ્યું હશે. એટલે મારી દ્રષ્ટિએ આ જે પરિણામ આવ્યું એ પરિણામ આ જ પ્રકારનું આવવાનું હતું. હજુ પણ નરેન્દ્ર મોદીનો ચહેરો, નરેન્દ્ર મોદીની જરૂરિયાત આ ગુજરાતીઓને લાગી છે. ઘણા બધા કારણો છે. એમાં મતોનું ધ્રુવીકરણ કરવા માટેના જે ફેક્ટરો છે એમાં હિન્દુ મુસ્લિમ વાળી વાત પણ આવી શકે. બીજો વિકલ્પ નથી ગુજરાતમાં ભાજપનો, એ પણ એક કારણ છે. એની વચ્ચે જ્યારે લોકોને પસંદગી કરવાની વાત આવે ત્યારે હંમેશા નરેન્દ્ર મોદીનો ચહેરો લોકો યાદ રાખતા હોય છે. અને મને લાગે છે કે ફરીવાર એવું થયું છે. પણ પ્રજા બહુ હોશિયાર છે. 2027 પહેલા એને એક ટકોર પણ કરી છે. ભાજપને એક હિન્ટ પણ આપી છે કે આમ આદમી પાર્ટીને અમે ધીમે ધીમે મોટી કરી શકીએ, જેથી કરીને માનો કે મનોમંથન કરવું તો ભાજપ કરી લે. 2027 પહેલા જે કંઈ ભૂલો સુધારવી સુધારી લે. પણ મારું આકલન આ પ્રમાણે છે. જી દિનેશભાઈ, જે પ્રમાણે અમે ઘણી જગ્યાએ ગયા હતા, શહેરો વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, સ્થાનિક લોકો સાથે વાતો કરી હતી. ખૂબ જ ભાજપથી નારાજગી દેખાતી હતી. રસ્તા ઉપર જોઈએ બધા આક્રોશ દેખાતો હતો. તો આ આક્રોશ કેમ ઈવીએમ સુધી ન પહોંચી શક્યો? ઈવીએમ સુધી આક્રોશ પહોંચે એના માટે તમારી પાસે કારણ કે પાર્ટી છે ને, હું ફરી વાર કહું છું કે ભાજપના જે તે ઉમેદવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક ઉમેદવારો જે છે એમને જોઈને લોકોએ મત આપ્યો હશે. એમાં આપણે ના કહી શકીએ, કારણ કે વિધાનસભા અને લોકસભા નથી. પણ કોઈ પણ પાર્ટીની જીત પાછળ એ પાર્ટીનું પોતાનું કદ, એ પાર્ટીનું સંગઠન, પાર્ટી પાસે કેટલા પૈસા છે, પાર્ટી પાસે બૂથ લેવલ સુધીનું શું પ્લાનિંગ છે, એ બધા જ પરિબળો કામ કરતા હોય છે. તો ભાજપ અત્યારે એક એવો પક્ષ છે ગુજરાતમાં, દેશમાં, કે એની પાસે બધું જ છે. એની પાસે પ્લાનિંગ છે, એની પાસે પૈસા છે. એટલે હું સમજુ ત્યાં સુધી છેલ્લામાં છેલ્લું જે માઇક્રો પ્લાનિંગ છે, બૂથ પ્લાનિંગ, એ ન થાય તો તમે ગમે તેટલા સારા હોય, તમે ગમે તેવા હોશિયાર હોય, આમ છતાં પણ હારી જવાય. એ પછી કોઈ પણ પક્ષના ઉમેદવાર હોય તો માનીને ચાલો કે જે કઈ બધી સમસ્યાઓ હતી એની સામે કોંગ્રેસ અને ભાજપના જે ઉમેદવારો છે એ જે રીતે લડવા નીકળ્યા હશે, એમને લડવા માટે જે કંઈ પૈસાની જરૂર હશે, સંગઠનની જરૂર હશે, એ સંગઠન અને પૈસાના કારણે એ ક્યાંક ટૂંકા પડ્યા હશે. બાકી બહુ સ્પષ્ટ વાત છે કે ભાજપ પક્ષના કારણે ભાજપ જ્યારે જીતે છે ત્યારે માની લેવાની જરૂર નથી કે આખું ગુજરાત રાજી છે. પણ જે નારાજગી છે એ નારાજગી વ્યક્ત કરવા માટે, વોટિંગ કરવા માટે પણ કેટલો વર્ગ નહીં ગયો હોય, અને એ પણ ભાજપને ફાયદો મળે કે એના વિરુદ્ધમાં જે લોકો વોટ કરવાના હતા એ નહીં ગયા હોય. અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો અથવા તો પાર્ટી છે એમને આ પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો લેતા નથી આવડતું, બહુ સ્પષ્ટ દરેક ચૂંટણીમાં દેખાય છે. એટલે ચૂંટણી જીતવી એના માટે કનુભાઈ કલસરિયા સારા માણસ છે, પણ એ ક્યાં મારી ગયા? એટલે માત્ર સારા હોઈએ ને જીતી જવાયું નહીં. એટલે અને ગોપાલ ઇટાલિયાની જીતમાં આપણે વિસાવદરમાં જોયું કે એ લોકોનું બૂથ સુધીનું પ્લાનિંગ હતું અને એટલે જીતી ગયા લોકો. તમારા મતે એવા કયા ચહેરાઓ, એવી કઈ કઈ બેઠકો રહી છે કે જે પરિણામ ચોંકાવનારું રહ્યું છે? ચોંકાવનારા પરિણામમાં પહેલા તો આપણે મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીમાં આમ ભલે ઓછો જાણીતો ચહેરો છે, પણ આમ આદમી પાર્ટીના સંગઠનમાં છે. એમને રણનીતિકાર માનવામાં આવે છે. સુરતમાં તેઓ હતા અને આખા આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં ધાડેધડા ઉતર્યા હતા. ગોપાલ ઇટાલિયા ત્યાં ખૂબ મહેનત કરતા હતા. એટલે પહેલું તો મનોજ સોરઠિયાની જે હાર છે એ એક અપસેટ છે. બીજા અપસેટની વાત કરીએ તો ભૂપત ભાયણી જે એક્સ MLA છે અને એ જ્યારે ત્યાં હારે છે એ પણ એક અપસેટ છે. પછી માયાભાઈ આહિરના દીકરી સોનલબેન ડેરની પણ ચર્ચા થઈ, એ પણ એક અપસેટ ગણી શકાય. પછી માયાભાઈનું જે પોતાનું ગામ છે બોરડા, એ બોરડા બેઠકમાં પણ કોંગ્રેસના
ઉમેદવાર જીતે છે એટલે એ પણ એક અપસેટ, કારણ કે માયાભાઈ ભલે ચૂંટણી લડ્યા નથી પણ જયરાજ આહિર જ્યારે તાલુકા યુવા ભાજપના પ્રમુખની જવાબદારી નિભાવે છે અને એમનું પોતાનું જ ગામ હતું ને ત્યાં કોંગ્રેસ જીતે છે એટલે એક અપયશ એમને પણ મળવાનો, એટલે એ પણ એક રીતે અપસેટની રીતે જોવામાં આવે છે. બાકી આરજે આભાનું હારવું, પછી મને એવું લાગે છે 3-4 જે એવા એક તો ગણપત વસાવાના ગઢમાં જે ગાબડા પડ્યા છે એને પણ આપણે અપસેટ માનીએ છીએ. બાકી તો ગોંડલમાં જે રીતે જીત મળવાની તે નક્કી હતી, એટલે વધારે બસ આ 4-5 જે અગત્યના છે. એક તો રાજુ કરપડાને મીડિયાએ હરાવી દીધા શરૂઆતમાં, એટલે મીડિયાએ રાજુ કરપડાને પેલા હરાવી દીધા અને પછી પાછા લોકોએ જીતાડ્યા એટલે જીતી ગયા મીડિયામાં. એટલે હું મારી દ્રષ્ટિએ મીડિયાએ જે હરાવ્યા એ પણ એક અપસેટ ગણી શકાય આજના દિવસ માટે, કારણ કે લોકોએ ભરીને ગાળો આપી છે કે મીડિયાની જવાબદારીને લઈને લોકોએ ન કહેવાનું કહ્યું છે અલગ અલગ પ્લેટફોર્મ પર. એટલે આ 4-5 છે મારી દ્રષ્ટિએ. દિનેશભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે, કારણ કે આમ તો જયરાજસિંહનો ગઢ ગણાય છે. ગોંડલમાં ભલે નગરપાલિકામાં 44 બેઠક મળી, પરંતુ તાલુકા પંચાયતની અંદર 4 બેઠકો જે છે તેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. બીજી વાત કરીએ જયેશ રાદડિયાનો ગઢ માનવામાં આવે છે જેતપુર જામકંડોળા, એમાં પણ તાલુકા પંચાયતની અંદર 3 બેઠકો જે છે તેમાં તેમની એન્ટ્રી થઈ ચૂકી છે. પછી બગસરા તાલુકા પંચાયતની વાત કરીએ તો ત્યાં તો 18માંથી 16 બેઠકો જે આમ આદમી પાર્ટીને મળી છે, એટલે તાલુકા પંચાયતમાં પણ તેમની એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર જેમ આમ આદમી પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પોતાનું પ્રભુત્વ જમાવ્યું, તો આવનારા દિવસોની 2027ની આપણે આ સેમીફાઇનલ માની રહ્યા હતા, તો ફાઇનલની અંદર ખરેખર ભાજપ માટે કેટલી નુકસાનકારક રહી શકે છે? ભાજપ માટે ચિંતાનો વિષય ખરો. મેં તમને સ્પષ્ટ શરૂઆતમાં કર્યું છે કે ભાજપ માટે ચિંતાનો વિષય છે, પણ સાથે સાથે રાજી થવા જેવું પણ છે કે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે, કોંગ્રેસનું કદ ઘટી રહ્યું છે. એટલે ગુજરાતમાં હું ફરીવાર તમને યાદ દેવડાવું કે કોંગ્રેસનું કદ વધે તો જ એમને ચિંતા છે, આમ આદમી પાર્ટીની અત્યારે ચિંતા નથી. ભાજપ પણ જે તે સમયે માત્ર 2 બેઠકો જ આ દેશમાં જીતી શક્યો હતો અને આજે સત્તામાં છે. એટલે આમ આદમી પાર્ટી જે સ્પીડમાં આગળ વધી રહી છે એ આમ જુઓ તો ભાજપની સરખામણીમાં ઝડપથી સ્પીડ સાથે, કે 2020નો જમાનો છે આજકાલ, એટલે એ રીતે આગળ વધી રહી છે પાર્ટી. તો એમ ભાજપને ચિંતા હોવાની, પણ ભાજપને હાલ બહુ એટલી બધી ચિંતા નથી. ખાલી સૌરાષ્ટ્રમાં એ ફોકસ કરશે, કારણ કે સૌરાષ્ટ્રના જે મતદારો છે એ ખૂબ શાણા છે. એ દર વખતે સેમીફાઇનલમાં થોડીક મહેનત કરાવે ભાજપને અને સામેવાળો જે પક્ષ હોય એને થોડું બેટિંગ કરવા દે, એટલે બાકીના દિવસોમાં ભાજપના લોકો ફિલ્ડિંગ કરે ને એવું મતદારો ઈચ્છતા હોય છે. સામાન્ય દિવસોમાં એમની જવાબદારી નિભાવે, સારી ફિલ્ડિંગ કરે, ખોટા ટૂંકમાં એવું ન કરે કે કેચ પાડે, લોકોના કામ ન કરવા, એ બધું કેચ પાડવામાં આવે છે. એટલે ફિલ્ડિંગ ભરાવા માટે મતદારો એમને ચેતવ્યા છે કે તમે ફિલ્ડિંગ સારી ભરો, નહીતર તમને 2027માં પણ અમે આ પ્રકારના પરિણામો આપશું. પણ હું ફરી વાર તમને એવું કહું છું કે ભાજપને ઓછી ચિંતા એટલા માટે હશે કે આમ આદમી પાર્ટી આખી આમ જુઓ તો એક પ્રકારે વિખેરાઈ ગઈ છે, કે વિધાનસભા લડવી જુદી વાત છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી જુદી વાત છે ને વિધાનસભા લડવી જુદી વાત છે. એટલે છેલ્લે સાગર રબારી પણ આમ આદમી પાર્ટી છોડી દે છે, તો મને લાગે છે કે થોડીક વધારે આમ આદમી પાર્ટીએ મહેનત કરવી પડશે. પણ આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર તો છે જ કે સત્તામાં ભાજપ હોય, તમામ રીતે લોકો જીતવા માટે સક્ષમ હોય, એની સામે જેટલી પણ બેઠકો એ લોકો જીત્યા છે અને બેઠકોમાં સ્વાભાવિક રીતે વધારો થયો છે, સુરતને બાદ કરીએ તો શહેર મહાનગરપાલિકાને, તો આમ આદમી પાર્ટીનું જીતવું એ ભાજપ માટે એમ ચિંતાનો વિષય તો છે જ. કારણ કે 2027માં ચૂંટણી આવે એની પહેલા જો ખૂબ નારાજગી ભાજપ પ્રત્યે હોય લોકોની, અને લોકો જ્યારે વિકલ્પ પસંદ કરવાની વાત આવે તો આમ આદમી પાર્ટીને અત્યારે મળેલી જે સફળતા છે એ સફળતા કામ આવે. પછી સંપૂર્ણ પરિવર્તન ભલે ના હોય, પણ વિપક્ષમાં કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીને બેસાડવા માટે પણ લોકો નક્કી કરે તો અત્યારની જે સફળતા છે આમ આદમી પાર્ટીને ત્યાં કામ આવશે. દિનેશભાઈ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનું પ્રદર્શન બહુ સારું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંય રહ્યું નથી. જોઈએ તો એક બે સીટો ઘણી જગ્યાએ જોવા મળી છે,
શું મંથન કરવાની જરૂર છે? ક્યાં અટકી રહ્યું છે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં જ્ઞાનીબેનની જો વાત કરીએ તો જ્ઞાનીબેનનો જે ગઢ ગણાય છે એ જ વાવ, થરાદ અને બધા વિસ્તારમાં સફાયો થયો છે. ભાજપની જીત મળી છે. શંકર ચૌધરીની ત્યાં મહેનત જે હતી અને કાર્યકરોની મહેનત હતી ત્યાં ફળી છે. એટલે જ્ઞાનીબેન એક એવા હતા કે લોકસભામાં માત્ર એક જ જ્ઞાનીબેન જીત્યા હતા કોંગ્રેસમાંથી. એટલે એ પણ એમની પાછી વ્યક્તિગત જીત હશે એવું પાછું અગેન સાબિત થાય છે. બાકી કોંગ્રેસમાં હું સમજુ ત્યાં સુધી કદાચ મોટી ઉણપ, માનો કે હું જ મીડિયામાં છું વર્ષોથી, આજે પણ મને કોંગ્રેસની કોઈ પ્રેસ નોટ મળતી નથી. આજે પણ કોંગ્રેસના કદાચ કોઈ મીડિયાના ગ્રુપમાં મને આ લોકોએ સામેલ નથી કર્યો કે મને એમની પ્રેસ કોન્ફરન્સ મળે. ભાજપના જે કંઈ ગ્રુપ છે એટલે એ લોકોની પ્રેસ નોટ હોય, એ લોકોની પ્રેસ કોન્ફરન્સ હોય તો કદાચ મને મેસેજ મળે છે, કારણ કે એ લોકોએ મને ગ્રુપમાં એડ કર્યો હશે, અથવા એ લોકો વ્યક્તિગત પણ મીડિયાની જેની જવાબદારી છે મોકલે છે. એટલે ભાજપ અને કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસમાં લડવા માટેનો જે થનગનાટ, જે ઉત્સાહ જોઈએ એ નથી. માનો કે તમને વાત કરું કે મારે મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તા છે અને મારો ફોન બદલાયો એટલે અમુક નંબર નીકળી ગયા હતા. એટલે જ્યારે શક્તિસિંહ ગોહિલનો મારે ઇન્ટરવ્યુ કરવો હતો જે તે સમયે, એમને પ્રદેશની કમાન સોંપવામાં આવી, તો મનીષ દોશીને મેં પૂછ્યું કે મને નંબર આપો શક્તિસિંહનો, મારે નીકળી ગયો છે. એમને મેસેજ રીડ કર્યો પણ મને નંબર ના મોકલ્યો. એટલે શક્તિસિંહનો નંબર મેળવવો એ બહુ મુશ્કેલ છે નહીં, મળી જાય, ગમે ત્યાંથી મળી જાય. પણ મનીષ દોશી જે મીડિયાના પ્રવક્તા છે કોંગ્રેસના, એ મને જો રિપ્લાયમાં મેસેજમાં નંબર ના મોકલી શકે તો એક નંબરની પાર્ટી કોંગ્રેસ ગુજરાતમાં કેમ ફરી પાછી એક નંબર ઉપર નથી આવતી એનો તમને જવાબ મળી ગયો હશે. એટલે લડવાની ત્રેવડ નથી એવો શબ્દ અત્યારે નહીં વાપરી, કારણ કે જૂની પાર્ટી છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ છે. લડવું પડે એ પ્રકારે એ લડતથી લોકો લડતા નથી. અને ભાજપ જીત્યા પછી પણ માનો કે આજે જીત મેળવી છે એ લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તો એ લોકો 2027ની અત્યારથી તૈયારી કરશે. એ લોકો સંતોષ નથી માનતા. એ લોકો સતત એમના કાર્યકરોને દોડાવે છે, કોર્પોરેટ કંપનીની જેમ ટાર્ગેટ આપે છે અને ત્યારે જીતે છે. જ્યારે સામે કોંગ્રેસ મહેનત કરવાની જરૂર છે ત્યારે માત્ર આદર્શની વાતો કરીને, માત્ર ભાજપ આ નથી કરતું, આ નથી કરતું એવું કહીને ન જીતાય. જીતવા માટે મેદાનમાં ઉતરવું પડે અને લોકો ઉતરતા નથી. અને માનો કે જિગ્નેશ મેવાણીની વાત કરીએ, તમે જુઓ કે હર્ષ સંઘવી રાજનીતિમાં આ બધું કરવું પડે એ કરતા હશે, આપણે એને સમર્થન નથી આપતા, પણ એ હિન્દુઓને રાજી કરવા માટે એવું પણ કહી શકે કે ભાઈ તમારા નવરાત્રીમાં ગરબા નહીં થાય જો એક ચોક્કસ કોમના લોકોના કારણે કોઈ પાર્ટી જીતી જશે તો, એ બધું બોલી શકે છે. તો જિગ્નેશ મેવાણી એમના વર્કિંગ પ્રેસિડેન્ટ હોય અને લડવાની હિંમત વાળો નેતા, એ જ્યારે દારૂ ડ્રગ્સના મુદ્દે હર્ષંઘવી સામે લડત ચલાવતા હતા, બહુ સરસ સફળતા મળી રહી હતી, તો એમને ભૂલ શું કરી કે વડનગરમાં નરેન્દ્ર મોદીની હોમ પીચ ઉપર જઈને નરેન્દ્ર મોદીને તુંકારો આપ્યો. એટલે મારી દ્રષ્ટિએ, અને પાછા વારંવાર એવું કહે છે હું તો નાસ્તિક છું. એમની દલીલ એવી છે કે હું નાસ્તિક છું ને નાસ્તિક છું કહું છું, પણ ભાજપ વાળા નાસ્તિક ન હોવાની વાત કરીને દંભ પણ કરે છે. માની લઈએ એક સમય એમની વાત સાચી છે, પણ રાજનીતિમાં તમે જયારે લડવાને જીતવા નીકળ્યા છો ત્યારે હિન્દુઓને ગમે એવી વાત ભાજપ જો કરતું હોય તો તમારે નાસ્તિક છું કહેવાની ક્યાં જરૂર છે? એ લોકોની સરકાર આવશે તો અંબાજીમાં દર્શન કરવા નહીં જાય જિગ્નેશ મેવાણી? એટલે આ પ્રકારની વાતો કરીને એ લોકો છે ને હિટ વિકેટ થાય છે પીચ ઉપર. અને વડનગરની પીચ ઉપર થયા જ્યારે હર્ષંઘવી સામે સરસ મુદ્દો એમનો ચાલતો હતો, ડ્રગ્સ અને દારૂ વાળો, પટ્ટા ઉતરાવવાની જે વાત કરી હતી ત્યારની વાત કરું છું. એટલે કોંગ્રેસમાં જે લડી શકે એવા નેતાઓ છે એ પણ કદાચ ભૂલી જાય છે કે એમની વ્યક્તિગત વિચારસરણી અહીંયા ન ચાલે. જ્યારે લડવાનું છે, હિન્દુ મુસ્લિમ વાળી રાજનીતિ જ્યારે ચાલતી હોય દેશ અને ગુજરાતમાં, ત્યારે માત્ર હું માનું છું એવું ન ચાલે. કારણ કે એવું કે હું નાસ્તિક છું એટલે સ્વાભાવિક છે કે સીધો ફાયદો ભાજપને થાય. જે હિન્દુઓ છે ગુજરાતમાં એ બધાને એવું ન ગમે કે એવું કે હું નાસ્તિક છું, એ કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય. તો આવી બધી ભૂલો તો છે જ. બાકી આમ આપણને હવે ખબર પણ છે, કારણ કે આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસના ઉમેદવારો ભાજપ નક્કી કરે છે કે એમના કયા ઉમેદવારો ચૂંટણી લડશે. એટલે એ હવે કોંગ્રેસ એમના જ ઉમેદવારોને સાચવી ન શકે, બિનહરીફ સીટો થઈ જાય
ત્યારે સ્વાભાવિક છે કે કાં પૈસાથી બિનહરીફ સીટો થઈ હશે, એમને તો થાય નહીં, બરાબર ને? એટલે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવી શકતી નથી. એટલે અને કોંગ્રેસ એમ કે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. એટલે આ બી અને સી વાળા જે લડે છે ને એમાં ભાજપ હંમેશા એ સાબિત થાય છે. એટલે એ બી સી માં ભાજપ એ જ. બિલકુલ. સુરતની અંદર જે પ્રદર્શન રહ્યું ભાજપનું, ફરી એક વખત કમબેક કર્યું, આપનો સફાયો કર્યો, હર્ષ સંઘવીને કેટલો ફાયદો કરાવશે? હર્ષ સંઘવીને ફાયદો ખરો, કારણ કે એમની હોમ પીચ હતી. પણ હું જુદી રીતે કહું છું કે આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે સુરતમાં હારીને. સુરતની હાર છે ને આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાના કિસ્સામાં ફળી છે. ગોપાલ ઇટાલિયા જો સુરતમાં જીત્યા હોત ને તો વિસાવદરમાં ન જીતત, કારણ કે લડવાનું જ ન થાત. અને સુરત જેવા મહાનગરમાં જવાબદારીઓ તમારી બહુ હોય, ત્યાં લોકોનો રોષ. અહીંયા વિસાવદરમાં તો ગોપાલ ઇટાલિયા આટા ફેરા મારે, કોઈ જગ્યાએ જઈને અચાનક ગાડી ઉભી રાખીને ગમે ત્યાં વિડીયો બનાવશે ને તોય ચાલશે, કારણ કે ગ્રામ્ય વિસ્તાર છે. એટલે કોઈ પણ કચેરી પકડી લો એટલે ત્યાં પ્રોબ્લેમ તો હોવાના જ. અને પછી કહેશે કે આવું કેમ કરે છે. સુરતમાં ગોપાલ ઇટાલિયા જીતા હોત તો મારી દ્રષ્ટિએ એમની પહેલી ને છેલ્લી જીત હોઈ શકત. અને વિસાવદરમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે ગુજરાતની રાજનીતિમાં, એ ન આવ્યો હોત. એટલે મને એવું લાગે છે કે સુરતમાં જયારે આમ આદમી પાર્ટી હારી છે એટલે સૌરાષ્ટ્રમાં સક્રિય થશે 2027માં. એટલે ભાજપે આ ભૂલ કરવાની જરૂર નથી. ભાજપે એ લોકોને ત્યાં થોડા વ્યસ્ત રાખવાની જરૂર હતી સુરતમાં. હવે આખા સુરતના આમ આદમી પાર્ટીના નેતાઓ સૌરાષ્ટ્રમાં આવવાના છે. એટલે જે રીતે અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં વ્યસ્ત રાખ્યા ભાજપે જીતાડીને, એટલે થોડી વાર લાગી. પંજાબથી બીજી જગ્યાએ પાર્ટી ન જઈ શકી, કારણ કે દિલ્હીમાં કેજરીવાલ વ્યસ્ત થઈ જાય ને સત્તામાં હોય એટલે. અને એનું પરિણામ અત્યારે એ લોકોને જોવા મળી રહ્યું છે કે માત્ર એક પંજાબ છે એમની પાસે, અને હવે મોડું થઈ ગયું છે. એટલે સુરતમાં મને એવું લાગે છે કે ભાજપે એમને જીતવા દેવાની જરૂર હતી. કમસે કમ અડધા લોકોને જો જીતવા દીધા હોત ને ત્યાં, તો સૌરાષ્ટ્રમાં આ લોકો ના આવત. હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ટક્કર આપશે ભાજપને, કારણ કે બધા ત્યાં ફ્રી થઈ ગયા છે સુરતમાં. બિલકુલ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ સ્વરાજ સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ.